કેશોદ તાલુકાનું હાલનું શેરગઢ ગામ 19મી સદીમાં ચોરગઢી તરીકે ઓળખાતું હતું। એ સમયે ચોરગઢીમાં લૂંટારુઓનો ખૂબ જ ત્રાસ હતો। ત્યારે જૂનાગઢના નવાબે બાબરિયા મહિયા દરબારોની મદદ માંગી અને કહ્યું હતું કે લૂંટારુઓને અંકુશમાં લાવો એટલે ચોરગઢી અને આસપાસમાં નજર ફેરવો એટલો પ્રદેશ તમારો, જેમાં નવાબી શાસન દ્વારા કોઈ પણ જાતનો કર નાખવામાં આવશે નહીં। મહિયા દરબારોએ નવાબની મદદ કરી લૂંટારુઓનો નાશ કરી અને શેરગઢ 24ની સ્થાપના કરી હતી। વિક્રમ સંવત 1604 વૈશાખ માસની અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે ઈસવીસન 1548ના શ્રી ભાણ બાપુ બાબરિયાના હસ્તે તોરણ બાંધી સિંહગઢ નામે ગામ વસાવવામાં આવ્યું હતું। આમ શેરગઢની સ્થાપનાને 476 વર્ષ પૂર્ણ થયા છે। આ દિવસે મહિયાઓએ પોતાની કાંડાના બળે 24 મેળવી હતી। જૂનાગઢ રાજ્યમાં તે સમયે ઇસ્લામિક શાસન હોવાથી ઉર્દુ ભાષામાં સિંહગઢ ગામે શેરગઢના નામથી પ્રચલિત થયું હતું। 1548માં આ જગ્યાએ મકરાણી અને ડફેરોના નિવાસસ્થાન હતા। ચોરગઢી તરીકે ઓળખાતું હતું ત્યારે ભાણબાપુ બાબરિયાની રાજસત્તા કુવાડવામાં ચાલતી હતી। ત્યારે કુવાડવાથી આવી ચોરગઢી ઉપર આક્રમણ કરી ચોર લૂંટારુઓનો નાશ કરી ત્યાં બાબરિયા રાજપૂતોનો ઝંડો ફરકાવી શેરગઢનું તોરણ બાંધી ખેડૂતોને જમીનો આપી રહેવા માટે મકાનો બંધાવી આપી માનવ વસાહતો સ્થાપી અને તેમના કુંવર ખીમસિંહ બાબરિયાને સોંપી પોતે પાછા કુવાડવા પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા હતા। ખીમસિંહ બાબરિયાએ શેરગઢમાં ચોકિયાતના થાણા બનાવીને એક સુરક્ષિત અને બળવાન સ્ટેટ બનાવ્યું હતું। 1548 થી 1947 સુધી એટલે કે ભારત આઝાદ થયું ત્યાં સુધી શેરગઢ સંપૂર્ણપણે સ્વતંત્ર રહ્યું હતું।